નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી ઇંગ્લિશ દેશી દારૂ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત રાજ્ય પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક પોલીસની રેમ હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ ફૂલી ફાલી છે। આથી તેમના દ્વારા ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં દેશી દારૂ, ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા અસામાજિક તત્વો, જુગારધામ ચલાવતા તત્વો, સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી દેહ વેપાર કરતા અસામાજિક તત્વોની માહિતી મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો મોટા પાયે સ્થાનિક પોલીસની રેમ દ્રષ્ટિ હેઠળ દેશી દારૂ, ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે। આથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોમ્બિંગ કરતા આશરે 10 કરતાં વધારે દારૂ વેચનાર અને પીનાર તત્વોને 3,37,185ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। જ્યારે 3 આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હોવાની જાણ થતાં ભાગી છૂટ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા આરોપીઓ અને ભાગી છૂટેલા આરોપીઓ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।